ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું વાત કરીશ ધન રાશિ વિશે. નવા વર્ષની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે દરેક લોકોના રાશિ ભવિષ્ય મેં મારા યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બધાના અપલોડ કર્યા છે. તમે તમારા રાશિ અનુસાર તમે મારી યુટ્યુબ ચેનલનું નામ છે જય ભગવાન પ્રફુલ પંડ્યા, એના ઉપર જઈ અને તમારા બધા વિડીયોની સંપૂર્ણ વાર્ષિક રાશિ ભવિષ્ય શાંતિથી જોઈ શકો છો. આજે મારે વાત કરવી છે ધન રાશિની, અને ધન રાશિના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ અક્ષર. ધન રાશિના જાતકો માટે કઈ બાબતનું ધ્યાન રાખવાનું, કેવા થશે લાભ કે કઈ વસ્તુથી થશે નુકસાન, સંપૂર્ણ જાણકારી હું આપવાનો છું. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર વધારો તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. વાત કરીએ ધન રાશિ. નવા વર્ષની શરૂઆતની અંદર એવું કહેવાય છે કે તમારી ધન રાશિથી ચોથે શનિ છે. અત્યારે 7મે ગુરુ અને જૂન બાદ 8મે ગુરુ થશે, અને રાહુ અત્યારે હાલ તમારી રાશિથી ત્રીજે છે. તો આરોગ્યને લઈને, સંતાનને લઈને, ધનને લઈને, નોકરી વ્યવસાયને લઈને, લગ્ન જીવનને લઈને તમારું કેવું રહેશે તો બધી જાણકારી હું આપવાનું. પરંતુ તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તો એ બાબત છે ખાસ કરીને વાહન ચલાવતા તમારે સાવધાની રાખવાની છે. સૌથી મેઇન મુદ્દો આ ધ્યાનમાં રાખવાનો, સૌથી મહત્વનો મુદ્દો છે. તો આપણે સંપૂર્ણ જાણકારી આજે હું તમને આપું છું. ધન રાશિના જાતક માટે એવું કહેવાય છે કે ભગવાન શનિ મહારાજની તમારી રાશિમાં પનોતી ચાલે છે પહેલાં તો. અને પનોતી ચાલતી હોય એટલે આપણને ખબર હોય કે પનોતી કેવી હોય, પનોતીમાં કઈ બાબતનું ધ્યાન રાખો. આમ તો પનોતી એટલે નુકસાનની આપે શનિ મહારાજ, ચોથે શનિ છે. એટલે પહેલું તો કે વાહનમાં નુકસાની, ચોથું સ્થાન જે છે જેને જમીન, મકાન, પ્રોપર્ટીના વાહન કહેવામાં આવે છે. તો વાહન તમને વારંવાર નુકસાની આપે, વાહનમાં ખર્ચ આવે, અથવા જૂના વાહનને તમે કાઢીને નવું વાહન લાવી શકો, વાહનમાં તમારું ધન ખર્ચાય, પહેલો પોઈન્ટ. બીજી વાતનું ધ્યાન રાખવાનું, માતા અને પત્નીનું આરોગ્યનું ધ્યાન રાખવાનું તમારે. ત્રીજો પોઈન્ટ, સસરા સાથે એટલે કે પત્નીના ફાધર એટલે કે તમારા સસરા સાથે વિવાદ ન કરવો. ચોથો પોઈન્ટ, માનસિક અશાંતિ વર્ષમાં તમને જોવા મળશે. જ્યાં નિવાસ સ્થાન છે, જ્યાં તમે રહેતા હોય ત્યાંની થોડી ફરિયાદો અથવા વિવાદ તમને જોવા મળે, જેનાથી મન તમારું અશાંત રહે. ફાયદો એ છે પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થાય, પત્નીનો સાથ મળે, અને જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે સારા સમાચાર એ છે કે એ લોકોને લગ્નનું સુખ મળે, લગ્ન થાય અને જીવન સાથીની પ્રાપ્તિ થાય. ભગવાન દેવગુરુ બૃહસ્પતિ અત્યારે હાલ વર્તમાનમાં 7મ સ્થાનમાં છે. એટલે મેં કહ્યું કે 7મ સ્થાન એટલે પત્ની કહેવાય. તો શરૂઆતનો સમય જે છે, મતલબ જાન્યુઆરીથી માંડીને જૂન મહિના સુધીમાં દેવગુરુ બૃહસ્પતિ શુભ હોવાથી જે લોકોને લગ્ન નથી થયા તે લોકોને લગ્ન માટે સારું છે, સગાઈના યોગ બની શકે. પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું કે જૂન મહિના બાદ કોઈની સગાઈ થઈ હોય તો જૂન મહિના બાદ દેવગુરુ બૃહસ્પતિ 8મ સ્થાનમાં થાય છે. તો કોઈ નાની નાની વાતમાં વિવાદ ના થાય, કેમ કે જો જૂન મહિના બાદ જો વિવાદ થશે અને તમે એ દરમિયાન જો ધ્યાન નથી રાખ્યું તો એ પાછું તૂટી પણ શકે છે. એટલે શરૂઆતના જાન્યુઆરીથી જૂન મહિના દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ તમને શુભ પરિણામ આપે છે, પરંતુ પાછળથી ગુરુ 8મે થશે જૂન મહિના બાદ, એટલે ધ્યાન રાખવાનું. હવે જૂન બાદ 8મે ગુરુ થાય, ચોથે શનિ એટલે વાહન, અને 8મે ગુરુ જ્યારે જૂન મહિના બાદ થાય એટલે એ દરમિયાન ગુરુ અને શનિ જ્યારે બંને જૂન મહિના બાદ નુકસાની આપે છે, જેમાં અકસ્માત, પડવું, વાગવું, એક્સિડન્ટ, વાહનનું નુકસાન, આ બધી જ બાબતોનું તમારે ત્યાં ધ્યાન રાખવાનું રહેશે. એટલે વાહન ધીમે ચલાવવાનું, થોડી કાળજી રાખવાની, અને ધન હાનિથી બચવાનું. કેમ કે તમારું ધન આ બધી વસ્તુમાં થાય, કમાયેલું રકમ એ વાહનની નુકસાની થાય, પડવું, વાગવું, એક્સિડન્ટ થાય તો આ બધી વસ્તુમાં તમારા ધન ખર્ચાય, મતલબ ખોટો ખર્ચો આવે, તો એ બાબતનું ધ્યાન રાખવાનું. તમારા હાથ નીચે કામ કરનારા વ્યક્તિઓ તમને મુશ્કેલી આપશે. સારી વસ્તુ એ છે તમારી કુંડલીમાં કે આ વર્ષ દરમિયાન
રાહુ મહારાજ તમારી કુંડલીમાં ત્રીજે છે, તે રાહુ અહીંયા તમને શુભ પરિણામ આપી શકે. ત્રીજું સ્થાન પરાક્રમનું છે, તો તમારામાં શક્તિ, એનર્જી, પાવર વધી શકે છે, તમારી હુનર વધી શકે છે. સાથે સાથે ભાઈ બહેનોનો સાથ સહકાર તમને પૂર્ણ મળે. ભાઈ બહેનોના સંબંધમાં કદાચ કડવાશ આવ્યું હોય તો એમાં મધુરતા ચોક્કસ જોવા મળે. સાહસમાં વૃદ્ધિ થાય. પરિશ્રમ, આ વર્ષમાં તમને પરિશ્રમ માંગશે, પણ એટલું કહી દઈશ કે પરિશ્રમથી ફાયદો પણ રાહુ મહારાજ આપશે. મહેનતથી લાભ થાય. આર્થિક બાબતે આ વર્ષ જોવા જાય તો કભી ખુશી કભી ગમ, સારું નહીં અને ખરાબ પણ નહીં, તો એ પરિસ્થિતિમાં આર્થિક રીતે રહેશે. મતલબ જે ચાલે છે એ પ્રમાણે જ આ વર્ષ પણ કન્ટિન્યુ રહેશે તમારું. મતલબ બહુ સારું પણ નથી અને ખરાબ પણ નથી, આર્થિક બાબતે મધ્યમ છે, એટલે અશુભ પણ ના કહી શકાય. જમીન મકાનને લઈને એકંદરે યોગ બની શકે. જમીન મકાન ફ્લેટ વગેરે ખરીદવું હોય તો યોગ બની શકે. તમારે ખાલી કોઈની વાતમાં આવીને છેતરાઈ ના જાવ એનું ધ્યાન રાખવાનું છે. કોર્ટ કચેરીમાં પણ સમય થોડો વધારે માગશે. જૂના કેસો ચાલતા હોય તો થોડીક શાંતિ રાખવી. સંતાનની થોડી તમને ચિંતા સતાવે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે. વિદેશને લઈને વિદ્યાર્થીઓ કદાચ વિદેશ જવા માંગતા હોય તો એ લોકોને સારી તક મળી શકે. મહિલાઓને પણ સારી સફળતા જોવા મળશે. બહેનોએ શું ધ્યાન રાખવાનું? બહેનોને એકંદરે આ વર્ષ તમારા માટે પણ મિશ્ર ફળદાયી છે. નોકરી વ્યવસાયને લઈને એકંદરે પ્રારંભ કરવો હોય તો આ વર્ષમાં કરી શકો, પરંતુ જોઈએ એવો લાભ નથી, પરંતુ પ્રારંભ આપ કરી શકો છો. બહેનો પણ ખાસ વાહન ચલાવતા હોય, એક્ટિવા ચલાવતા હોય કે ગાડી ચલાવતા હોય તો એ લોકોએ પણ આ વર્ષની અંદર થોડું ધીરજ અને શાંતિથી વાહન ચલાવવાના. જૂન બાદ બહેનોને કહી દઉં કે જૂન મહિના બાદ જો તમારા લગ્ન થઈ ગયા હોય અને જૂન મહિના બાદ દાંપત્ય જીવનમાં અણબનાવ ન થાય એનું ધ્યાન રાખવાનું. મતલબ નાની નાની વાતમાં તું મેં ના થાય પરિવાર સાથે, પતિ સાથે, એ ધ્યાન રાખવાનું. કેમકે જૂન સુધીનો સમય તો તમારો સારો છે. જૂન બાદ થોડાક નાના મોટા, કેમકે 8મે ગુરુ જાય એટલે આ ઇસ્યુ ઊભા થાય છે. એટલે બહેનોને કહું છું થોડું પતિદેવનું સાંભળવાનું રાખજો. સાથે સાથે રત્નની વાત કરીએ તો આ રાશિના જાતકોએ શું કરવાનું? શનિનો રત્ન ધારણ કરી શકો છો. જીવતો રત્ન શનિનો વચ્ચેની આંગળીમાં ધારણ કરી શકાય અથવા ગળામાં પહેરી શકાય. સાથે સાથે હનુમાન ચાલીસાનો પાઠ દર શનિવારે તમારે કરવાનો છે, જેથી હનુમાનજી મહારાજની કૃપા તમારી ઉપર રહેશે. શનિ સારો તો પનોતી પણ ચાલે છે, એમાંથી પણ તમને રાહત મળી શકે. દર્શક મિત્રો, સરસ મજાનું આજે રાશિ ભવિષ્યમાં કહ્યું છે, પરંતુ તમારે જો તમારી પોતાની જન્મ કુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય, તમારે અમારી મુલાકાત લેવી હોય, અમારા કાર્યાલયની મુલાકાત લેવી હોય તો અમારું બ્રાન્ચ, અમારું કાર્યાલય અમદાવાદમાં આવેલું છે, જ્યાં આપ એપોઇન્ટમેન્ટ લઈને મારી રૂબરૂમાં મુલાકાત કરી શકો છો અને જ્યાં અમે તમને તમારી જન્મ કુંડલી પ્રમાણે શ્રેષ્ઠ ઉપાય અને શ્રેષ્ઠ માર્ગદર્શન આપીશું. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન. જય ભગવાન.